एग्जाम्पल नंबर 13 समलंब चतुष्कोण एबीसीडी में एबी समांतर सीडी है। सो अपने एबी समांतर सीडी ले लईशुं। ओके, एसी ने समांतर रेखा विकर्ण एसी जे छे एने समांतर होय एवी रेखा। सो पहला अपने विकर्ण एसी लई लईशुं अने एने समांतर होय एवी रेखा एबी ने एक्स में अने बीसी ने वाय में छेदे छे। देन साबित करो कि एरिया ऑफ एडीएक्स एडीएक्स। सो आपने त्रिकोण एडीएक्स की जरूर पड़से। एडीएक्स ले लईशुं एंड एरिया ऑफ एसीवाय एसीवाय मीन्स आ रीते त्रिकोण एसीवाय पण कम्प्लीट करવો પડશે। ओके, हवे तमारे अहीं बे समांतर रेखाओनी वच्चे आवेला अने समान पायो धरावता होय एवा बे त्रिकोणों मेळववाना छे के जेमना क्षेत्रफळ केवा थाय सरखा थाय। ओके, सिंपल छे। आ एबी अने डीसी समांतर छे। सो ध्यानथी जोशो। देन आज एडीएक्स छे ए अने एसीएक्स छे आपणे सीएक्स रेखाखंड रचीशुं। देन तमने त्रिकोण स्पष्ट देखाय आवशे। ओके, देन एडीएक्स अने एसीएक्स बंने एक्स पाया धरावता त्रिकोण छे अने बे समांतर रेखाओनी वच्चे आवेला छे। सो क्षेत्रफळ सरखा थशे। देन एरिया ऑफ ADX is equal to area of ACX થઈ જશે। હવે એ જ રીતે ACY માટે વિચારશો। દેન ACY આ ત્રિકોણ છે એમાં આ AC ને જો પાયા તરીકે લઈએ તો ACX બીજો ત્રિકોણ પણ મળે છે। સો ACX અને ACY ત્રિકોણ એ AC समांतर XY नी वच्चे आवेला छे तथा समान पाया AC पर आवेला होय। एरिया ऑफ ACX इज इक्वल टू एरिया ऑफ ACY थशे। ओके, देन आ जे बे परिणामों छे एना परथी तमे कही शको ADX जे छे ए ACX जेटलुं छे अने ACX जे छे ए ACY जेटलुं छे। देन ADX ની વેલ્યુ ACY ની વેલ્યુ જેટલી થઈ જશે। બરાબર છે। પરંપરિતતાના ગુણધર્મ પ્રમાણે તમને આપેલ વિગતો છે એના આધારે આપણે પક્ષસાધ્ય અને સાબિતી લઈશું અને વ્યવસ્થિત રીતે સાબિતી આપીશું। પક્ષમાં તમને જે વિગતો આપેલી હોય એ લખવાની હોય છે। સમલંબ ચતુષ્કોણ ABCD માં AB समांतर सीडी छे। एसी ने समांतर रेखा एबी ने एक्स में अने बीसी ने वाय में छेदे छे। ओके, देन साध्यनी अंदर आपणे जे साबित करवानुं होय ए लई लईशुं। साबितीमां आपणे एरिया ऑफ ADX इज इक्वल टू एरिया ऑफ ACY लाववानुं छे। ओके, साबिती लईशुं। ओके, हवे तमे जाणो छो ए प्रमाणे समान पाया अने बे समांतर रेखाओनी वच्चे जो आवेला होय तो एवा बे त्रिकोणोना क्षेत्रफळ समान थाय। सो अहीं आपणे एक्स समांतर सीडी लईशुं और त्रिकोण ADX अने त्रिकोण ACX ए समान पाया AX तथा AB
સમાંતર સીડી ની વચ્ચે આવેલા હોવાથી સમક્ષેત્ર થાય. ઓકે, then તમે લખી શકો એરિયા ઓફ એ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એસીએક્સ, જેને આપણે નંબર 1 આપીશું. હવે એ જ રીતે સેમ ત્રિકોણ એ સી એક્સ અને એ સી વાય એ જ રીતે ત્રિકોણ એ સી એક્સ અને ત્રિકોણ એ સી વાય એ સમાન પાયા એસી તથા એસી સમાંતર એક્સ વાય ની વચ્ચે આવેલા હોવાથી સમક્ષેત્ર થાય. ઓકે, then area of ACX is equal to area of ACY મળશે, જેને આપણે નંબર 2 આપી દઈશું. ઓકે, દેન તમે પરિણામ 1 અને 2 જોઈ શકો છો. ADX છે એની વેલ્યુ ACX જેટલી છે, એટલે કે ADX નું ક્ષેત્રફળ એ ત્રિકોણ ACX ના ક્ષેત્રફળ જેટલું છે અને ACX નું ક્ષેત્રફળ એ ત્રિકોણ ACY ના ક્ષેત્રફળ જેટલું છે. સો પરિણામ 1 અને 2 પરથી 1 અને 2 પરથી એરિયા ઓફ ADX ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ACY લઈ શકો, જે તમારે સાબિત કરવાનું છે. ઓકે, આ જે પરિણામ મેળવ્યું છે એ શાના આધારે મેળવ્યું છે સમજો. એ જે છે એ બી જેટલા છે અને બી જે છે એ સી જેટલા છે, દેન એ બરાબર સી થાય. પરંપરિતતાનો ગુણધર્મ. અહીં ADX જે છે એનું ક્ષેત્રફળ ACXના ક્ષેત્રફળ જેટલું છે અને ACXનું ક્ષેત્રફળ જે છે એ ત્રિકોણ ACY ના ક્ષેત્રફળ જેટલું છે. સો તમે ત્રિકોણ ADXનું ક્ષેત્રફળ એ ત્રિકોણ ACY ના ક્ષેત્રફળ જેટલું લઈ શકો. સિમ્પલ છે, રાઈટ ડાઉન. એક્ઝામ્પલ નંબર 14. આપેલ આકૃતિમાં એપી સમાંતર બીક્યુ સમાંતર બીક્યુ છે અને બીક્યુ સમાંતર સીઆર છે. ઓકે, દેન એપી અને સીઆર પણ સમાંતર થશે. ઓકે, ઇન શોર્ટ એપી બીક્યુ અને સીઆર પરસ્પર સમાંતર રેખાઓ છે. દેન સાબિત કરો કે એરિયા ઓફ એક્યુસી એ ક્યુ અને સી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પી બી આર. ઓકે, તમને આપેલ વિગત છે એના આધારે પક્ષ સાધ્ય લઈ લઈશું અને પછી સાબિતી આપીશું. પક્ષમાં અહીં એપી સમાંતર બીક્યુ સમાંતર સીઆર છે. ઓકે, દેન સાધ્યની અંદર જે સાબિત કરવાનું હોય એ લઈ લઈશું. સો સાધ્ય તમારું થશે એરિયા ઓફ એક્યુસી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પીબી આર. હવે સાબિતી જોઈશું. ઓકે, હવે તમે જાણો છો એ પ્રમાણે આ એપી જે છે તે અને બીક્યુ જે છે એ કેવી છે? સમાંતર રેખાઓ છે. ઓકે, એપી સમાંતર બીક્યુ છે. સો ત્રિકોણ એ બી ક્યુ અને પી ક્યુ બી આ જે બે ત્રિકોણ છે એ સમાન પાયા બીક્યુ અને બીક્યુ સમાંતર એપી ની વચ્ચે આવેલા છે. સો બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થશે. સો ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપણે લઈશું ત્રિકોણ પીબી ક્યુ અને ત્રિકોણ એ બી ક્યુ
એ સમાન પાયા BQ તથા BQ સમાંતર AP ની વચ્ચે આવેલા હોવાથી સમક્ષેત્ર થાય. ઓકે, then તમે લખી શકો એરિયા ઓફ PBQ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ABQ. બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થશે. હવે એ જ રીતે જો તમે આજે BQC ટ્રાયેંગલ છે તે અને BQR ટ્રાયેંગલ છે એના માટે જો વિચારો તો એ પણ સમાન પાયા BQ તથા BQ સમાંતર CR ની વચ્ચે આવેલા છે. સો BQC અને BQR ના ક્ષેત્રફળ પણ કેવા થશે? સમાન થશે. ઓકે, સો અહીં આપણે લખીશું એ જ રીતે ત્રિકોણ BQR અને ત્રિકોણ BQC એ સમાન પાયા BQ તથા BQ સમાંતર CR ની વચ્ચે આવેલા હોવાથી સમક્ષેત્ર થાય. ઓકે, સો એરિયા ઓફ BQR ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BQC થશે. ઓકે, આ જે બે પરિણામો મળે છે એને આપણે નંબર 1 અને નંબર 2 આપી દઈશું. હવે આપણે એરિયા ઓફ AQC લાવવાનું છે. સો AQC માટે જો વિચારીએ તો ABQ અને BQC એકબીજા પર આચ્છાદિત ન હોય તેવા ત્રિકોણો છે. સો બંનેના ક્ષેત્રફળનો જો સરવાળો લઈએ તો આપણને એરિયા ઓફ AQC મળી જશે. એ જ રીતે એરિયા ઓફ PBR માટે જો વિચારીએ તો આ ત્રિકોણ PBQ અને BQR એ એકબીજા પર આચ્છાદિત ન હોય તેવા ત્રિકોણો છે. સો બંનેના ક્ષેત્રફળનો સરવાળો જો લઈએ તો તમને એરિયા ઓફ PBR મળી જશે. સો એરિયા ઓફ PBQ પ્લસ એરિયા ઓફ BQR જો લઈએ તો આપણને એરિયા ઓફ PBR મળી જશે. સો પરિણામ 1 અને 2 પરથી એરિયા ઓફ PBQ પ્લસ એરિયા ઓફ BQR ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ABQ પ્લસ એરિયા ઓફ BQC સરવાળો કરીશું. દેન એરિયા ઓફ PBQ એન્ડ એરિયા ઓફ BQR, એરિયા ઓફ PBQ અને BQR જો લઈએ તો આપણને એરિયા ઓફ PBR મળી જશે. એ જ રીતે એરિયા ઓફ ABQ એટલે કે આ ત્રિકોણ અને એરિયા ઓફ BQC દેન એરિયા ઓફ AQC મળી જશે. ઓકે, અને એ જ પરિણામ તમારે લાવવાનું છે. તમને મળેલ પરિણામ જે છે એ થોડું ઓલ્ટરનેટ છે. સો આપણે તમને માંગેલ ક્રમ છે એ પ્રમાણે લઈ લઈશું. એરિયા ઓફ AQC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ PBR. ક્લિયર? રાઈટ ડાઉન.